આપણા ઠાકોરજી, આપણા માથે બિરાજતા આપણા પ્રભુ, એનું સામર્થ્ય એટલું છે ને કે એનું નામ કાફી છે. ગળા કંઠી એટલે બધું પાક્કું. વળી અન્ય દેવનું દીધેલું સ્થિર નથી, આપેલું પણ જાય. દેય ખરાને લઈ લે. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી એકવાર ઘરે આવે ને પછી આપણને લઈને જ જાય. તને લીધા વિના નહીં જાવ. કારણ હું આવ્યો ત્યારથી ઓળખાણ તારી મારી જ. તને કોઈ પૂછે કોના માથે બિરાજે એટલે હું કહું મારી માં હીલાબેન. હીલાબેનને એકડાનો કકાને કોઈ ન આવડતું હોય પણ છતાંય બિરાજ કોના માથે? તમારે કોઈનું નામ ન દે, નામ તો મારું જ દે. આ ગોપીનો માર્ગ છે. ગોપી પ્રેમ કી ધજા. અત્યારે બધાય પુરુષ સમવડે ને સ્ત્રી સમવડે. મારા વલ્લભભાઈ તો 550 વર્ષ પહેલાં ગોપી ભાવથી અમારા ઉપર પધરાવી દીધા. સ્ત્રીઓને કેટલું માન આપ્યું. ત્રિલોકનો નાથ પધરાવી દીધો મારા વાલા. પરંતુ ભગવાનનું આપેલું કોઈથી લઈ શકાય નહીં. 1000 હાથવાળો દે ને એને કોની ત્રેવડ છે કે લઈ શકે? વળી પ્રભુને ભજવામાં શ્રમ નથી. આપણા ઘર ઠાકોરજી બિરાજે છે, આપણને કંઈ શ્રમ છે? એ નો હોય ને તો થાકી જાય છે. કરવાનું શું? આ એની પાછળ તો બધું છે. એક વૈષ્ણવ કે મારા દીકરાને હગાઈ કરી ને પછી કે હગાઈને મીઠી જીભાઈ પીલા બેન. તો પછી વહુ કે ગામમાં હોય એટલે આવે જાય. મને એમ થાય કે હવે એને બ્રહ્મ સંબંધ આપ્યું છે તો એને થોડું અંગીકાર થાય. મેં કીધું કીધું કે તું ભીંડાનું શાક બનાવ. એ કે હમણાં હું કાંઈ નહીં કરું, હું પહેલાં જ છે ને લગ્ન પછી ક્લાસ કરીશ કુકિંગના અને પછી આઈ વિલ મેનેજ. મેં કીધું સારું. પછી મેં તમારા ઘરે તું એક ને એક છો, તારા મમ્મી ટાઈમમાં થાય તમે ન બનાવો? એ કે આમાં તો રવિવાર ટિફિન જ આવે છે, આમ રવિવાર રસોઈ બનાવતા જ નથી. અને મારી મમ્મી ટાઈમમાં હોય ત્યાં તો 2 ટાઈમ ટિફિન. મને એકલી ચા આવડે, એ મને હારી નથી આવડતી, મારા પપ્પા બનાવે છે. પછી ટેલા બેન બીજાય લફરા, બીજું બધું પતી ગયું. પણ જેને ઘર ટિફિન આવતું એને રસોઈ આવડે. પણ આપણે ટિફિન આવે તો ખાઈએ, કારણ કે આપણે ઠાકોરજીને ધરાવવાનું હોય એટલે આપણા ઘરે ટિફિન આવે નહીં. 3 તાવ હોય ને તો હાથ પકડીને લઈ જાય, હાલ હું વઘારું છું, તું ઊભી તો રે, હાથ તો અડાડ. રાઈ જીરું ને ઘી ને લીમડો ને તજ લવિંગ ને હિંગ નાખીને મસ્ત ખીચડી વઘારીએ અને દહીંની અંદર સરસ મજાનું બધું વઘાર કરી. હવે પાપડ તો તમને શેકતા આવડે એટલે તમે શેકો. અથાણું તો હોય ઘરમાં, મરવાલો આરોગે. પ્રભુ છે તો આ બધું થયું, નહીંતર આપણે ટિફિનવાળા જ છીએ. તો ઠાકોરજી ઘરમાં હોય ને એ કદી આવો બધો વિચાર ન કરે અમારે તો ટિફિન હાલશે. અમારા ઠાકોરજી ના હાલે. અમારા ઠાકોરજી બોસ છે અમારા ઘરનો. હમણાં જ આરાધ્ય કહેતો હતો, આરાધ્ય સગુન, એ કે આપણા ડોન છે, બા ડોન. મેં તો ડોનનો બાપ છે. એ કે કેરી આવે ત્યારથી ઠાકોરજીને ઘરમાં દાદા એમ કે ઠાકોરજીને ધરાવીએ ને. પણ છોકરાઓ એવા ડાયા કે ઓલો ચીકુ શેકની ત્યાં મેંગો શેક મળતો હતો, 2 ના પાડી ગયા વર્ષે. બા આપણા ઠાકોરજીને હજી નથી ધરાવીને તો આપણાથી ને શેક ના પીવાય ને. મેં તો બેટા અમે મોટા છીએ, તમે ના, પણ ઠાકોરજી તો અમારાય ને. તો જો ઘરમાં ઠાકોરજી હોય ને મારવાલા તો આ બધો ભાવ આવે. મંદિરમાં હોય તો તમે જાણો ને એ જાણે. પ્રભુને ભજવામાં શ્રમ નથી, અન્ય વૈદિક કાર્યોમાં શ્રમ ઘણો છે.
તમે યજ્ઞ કરો તો કેટલી દોડા દોડીને કેટલું લાવવાનું ને ઓલા બ્રાહ્મણને બોલાવવાના ને આ ને તે ને. તમે વ્રત કરો એટલે વળી ઉપવાસ કરવાનો ને ફ્રૂટ લાવવાનો ને વળી સાબુદાણાની ખીચડી લાવો ને દહીં ને આ ને તે ને. ઠાકોરજીનું નામ લેવામાં કાંઈ તકલીફ? આપણા ઘર ઠાકોરજી છે, આપણે જે ધરાવીએ કોઈ દી એમ કહે છે નહીં મારે 2 શાક, દાળ, ભાત, રોટલી, સંભારો, છાશ, એક ગળું જોશે, એક ફરસાણ, કોઈ દી મારવાલો કહેતો નથી. તું જેમ રાખે તેમ રહો, વલ્લભે કાનમાં કહી દીધું છે. આપણને શ્રમ નથી. અન્ય વૈદિક કાર્યોમાં શ્રમ ઘણો. કદાચ ઘણો શ્રમ કર્યા પછી કદાચ કોઈ દેવ રીઝે તો પણ ફળ તેનું દીધેલું અલ્પ અગર નાશવંત મળે છે. પ્રભુના કોડીના બદલામાં રત્ન આપે છે. આ બધા વિષયો એવા છે, એકવાર છેડી દઈએ ને પછી હવાર એક શબ્દ ઉપર સવાર પડે. અમે એવા ભગવદીઓ જોયા છે. મારે એકવાર એવું થયું હતું, એક ભગવદીએ મને કે એલા આ રીખોભાઈ ગયા છે જંબુસર પગાર કરવા, તો તું 2 છોકરાઓને લઈને આવી જા. હું છોકરાઓને મૂકીને તો જિંદગીમાં ક્યાંય નથી ગઈ. હવે નોકરી કરીને ગયા હોય એટલે થાકીને તો ઠેંથ્યા હોય, જોકાઈ આવે. તો હું તો પિન્ટુ મોન્ટુને લઈને ગઈ અને ત્યાં 20-25 વૈષ્ણવો, એની વહુએ અનુકૂળ, દીકરોય અનુકૂળ, એ દાદાએ અનુકૂળ. નાનાથી મોટો રૂમ, બધા બેઠા પાણી ને બધું લઈને, અને એક આસન ત્યાં મિશ્રી અને જારી કે ઠાકોરજી સત્સંગમાં બેસે. એટલે અડધો કલાક તો બેઠી. પછી હું લુચ્ચી, મેં છોકરાને હોડાવ્યા, હું આવું એટલે પિન્ટુ મોન્ટુને હોડાવ્યા. તો 12 વાગે ઓલા બા હોશિયાર હતા, એ કે હાલ હવે છોકરા હોઈ ગયા હોય તો સવાર સુધી સત્સંગ કર્યો. એમાં દયારામભાઈનું એક કીર્તન હતું, ધોળ હતું. કયું હતું? સુભાષ લુણા શ્યામને તો જોને સખી શોભા ઉણા. સવાર સુધીમાં એ કીર્તન તો ઓલા બા શું કે ખબર છે? સારું થોડુંક અધૂરું રહ્યું. મેં તો બાપા હજી આ ન અધૂરું. ત્યારે ખરેખર મને ભાવ નહોતો. ભાવ ક્યારે વધે ખબર? ઠાકોરજી ઘરમાં પધારે પછી. લગ્ન કરીને વરનિયારે રહેવા માંડીએ ને પછી વર વાલો લાગે. તો ઠાકોરજી આ લગ્ન થઈ ગયા, આપણા ઘરે આવ્યા ને પછી ભાવ વધવા માંડે. પછી પાછું મહિને લોકોનો મહિને ભેગા થાય તો ત્યારે તો લેન્ડલાઇન ફોન હતા, પાછો ફોન આવ્યો, બટ આવજે ને તું વાંચે છે સારું લાગે. મેં કીધું ના, હજી વાંક્યા પૂરું. મેં કીધું ના, હવે મારા મિસ્ટરને પગાર દેવાનું. હાવ ખોટું બોલતી. તમે હતા, ગયા હતા, અમે એકલા જ હતા, મા છોરો. અરે બાપા હું તો જ્યારે તમને કોઈ વિષય ગમતો ન હોય ને તમે થાકી જાઓ. હવે મને આખી રાત નહીં, આખી જિંદગી કે ને અહીં બેઠા રહ્યું એટલે બેન ઊભી ન થયો. પરંતુ એ રસ ક્યારે પડે ખબર છે? જ્યારે આપણા ઘરે આપણા માટે ઠાકોરજી બિરાજતા હોય તો. એટલે મારે જે કહેવું તે સત્સંગ એવી વસ્તુ છે ને, વૈષ્ણવ એક શબ્દને ફેડે ને હવાર પાડી દે. જો કે એ લોકોનું જ્ઞાન એવું, એ લોકોનું વાંચન એવું, એ લોકોનો અંદરો અંદર સોંગ એવો હતો. અને જે ભગવદીઓની વાણી મને ત્યારનું કંઈ બહુ યાદ નથી આવતું, થોડું જ છે યાદ. એ કોકથી આપણે કીર્તન ધોળનો ભાવ કરીશું. પણ એવાય ભગવદીઓ છે. અને સવારે નાહી ધોઈ તૈયાર થઈ ઠાકોરજીને જગાડવાના. આખી રાત સત્સંગ. કોઈના મોઢા ઉપર અભાવો નહીં, કોઈના મોઢા ઉપર થાક નહીં. અને આપણે સૌથી નાના તો એ સૌથી થાકે હું ગઈ હતી, કારણ કે મને રસ નહોતો. બોલો વલ્લભાત. હાલો 9:45 તો આપણે જવાનું છે. શ્રી વલ્લભાથી સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અનુસંધાન કરીએ છીએ પાંડવોના શોકની નિવૃત્તિ. કોની પાસે ગયા પાંડવો? ભીષ્મ પિતામહ પાસે. ઋષિઓ, બ્રાહ્મણો, ઠાકોરજી, પાંડવો જે માણસૈયા ઉપર ભીષ્મ પિતામહ બિરાજ્યા છે, પોઢ્યા છે, સૂતા છે,
ક્યાં અત્યારે આવ્યા. કારણ આ શોકની નિવૃત્તિ જો એ કરે તો થાય એમ કરીને પ્રભુ એ બધાને લઈ ગયા. હવે આગળ ભીષ્મ ઉવાચ અહો કષ્ટ મહોન્યાચ્યમ યદ્યોયમ ધર્મનંદનામ જીવિતુનાર્થ ક્લિષ્ટમ વિપ્રધર્માચ્યુતાશ્રયા સંસિત ધીરથે પાંડો વૃથા બાલ પ્રજા વધુ યુષ્મ કૃતે બહુન ક્લેશાન પ્રાપ્તા તોકવતી મું. અર્થ ભીષ્મ પિતામહ કહેવા લાગ્યા કે ખરેખર મોટા દુઃખની વાત છે. તમને કેટલો મોટો અન્યાય થયો. હવે કે છે અત્યાર સુધી ન લાગ્યો અન્યાય થયો છે. હવે જ્યારે બાળશયા ઉપર સૂતા ત્યારે ખબર પડી કે પાંડવોને ઘણો અન્યાય થયો છે. તમે ધર્મપુત્રો છો. આ યુદ્ધ જ ધર્મ અને અધર્મનું હતું. પાંડવોને કૌરવનું હતું જ નહીં. અને છતાંય ભીષ્મ પિતામહ અધર્મ બાજુ રહ્યા. પછી બાણસૈયા ઉપર જ રહેવું પડે ને મારા વાલા. વિપ્રધર્મ અને અચ્યુત ભગવાનમાં આશ્રયવાળા છો. તમને ઠાકોરજીમાં પૂરી શ્રદ્ધા છે. આ બાજુ 23 અક્ષરની સેના હતી. આટલા બધા ધુરંધરો હતા. દ્રોણને, ભીષ્મને, અશ્વત્થામાને, શલ્યને, શિશુપાલને, જરાસંઘને, છતાંય હારી કેમ ગયા? આ બાજુ એકલા ઠાકોરજી હતા શસ્ત્ર વિનાના. પણ જેનો સારથી કૃષ્ણ હોય ને એણે કોઈ દી જીતવા બાબતમાં સંશય કરાય જ નહીં. એ હારવાના જ ન હોય. પછી જીવન હોય કે ધર્મયુદ્ધ હોય. તમે જીવનમાં આવું દુઃખ ભોગવો તે યોગ્ય નથી. પણ તમારા બધાના પાપે જ ભોગવે છે. તમે ભીષ્મ પિતામહ હતા, દાદા હતા, તો બે બાજુ ન્યાય કેમ ન કર્યો? પાંડવોને દુઃખ ભોગવવું પડ્યું એનું કારણ ભીષ્મ પિતામહ છે. એણે ન્યાય કર્યો હોત તો આવું ના થાત. આજે કોઈ બાપને 7 દીકરા હોય, એમાં એક હાંડ હોય અને એ બધું પોતાના નામે કરાવી લે અને બાપા સહી કરી દે. 6 રખડે ઘરમાંથી કાઢી મૂકે તો વાંક બાપનો કોલા દીકરાનો. બાપનો જ છે ને સાઈન કરી દીધી. એણે સાઈન ન કરી હોત તો 6 ને સહન કરવું પડત. તો અહીંયા બધા ચૂપ રહ્યા તમે, તો તમારા લીધે જ આ દુઃખ ભોગવે છે. જીવનમાં આવું દુઃખ ભોગવો તે યોગ્ય નથી. વળી તમારા પિતા અતિરથી પાંડુના મૃત્યુ પછી તમે નાના હતા. કુંતીજીની ઉંમર પણ નાની હતી. આમ છતાં એમને વારંવાર તમારા માટે અનેક દુઃખો સહન કરવા પડ્યા. માણસને અંત સમયે જ બધું સમજાય. યુવાનીમાં વધુમાં વધુ પાપ કરે, વધુમાં વધુ ખોટું કરે, વધુમાં વધુ ભોગ ભોગવે. યુવાની એમને ખબર હોય છે કે અમે તો મરવાના જ નથી, અમરપટ્ટો લખાવીને આવ્યા છીએ. માણસ વધુમાં વધુ ખરાબ કાર્યો કરતો હોય તો યુવાનીમાં કરે. ત્યારે એને પાછલી જિંદગીની ખબર નથી. તો જ્યારે તમે આ બધું સહન આ લોકો કરતા હતા ત્યારે વચ્ચે બોલ્યા હોત, ન્યાય કર્યો હોત કે ભાઈ આખું રાજ ના આપતો કાંઈ નહીં, એમને રહેવા માટે 5 સારા ગામ આપી દે. અને પાંડવો ના માનત, તમારું ચોક્કસ માનત. તમારા લીધે જ દુઃખ ભોગવે. કુંતીજી નાના હતા, નાનપણમાં બાપા ગુજરી ગયા. આ બધું તમે અત્યારે સમજો છો, ત્યારે નહોતું સમજાતું. સુબોધિનીજી, અહો પદ આશ્ચર્યવાચક છે. પાંડવોને વનવાસમાં જે દુઃખો ભોગવવા પડ્યા તે યાદ કરીને આશ્ચર્ય અને દુઃખ વ્યક્ત કરે છે કે કોઈ પણ કારણ વિના તમારે આ દુઃખો ભોગવવા પડ્યા. તમે તો વાંકમાં હતા જ નહીં, કારણ વિના ના ભરાઈ ગયા. ઓલો દરોડો પડવાનો હોય અને ભાઈબંધને ત્યાં મૂકી આવે કાગળિયા ને પૈસાને. ઓલો તો ભાઈબંધીમાં રાખે. દરોડો પડે, પકડાય ભાઈબંધ, કાંઈ વાંક છે? ભાઈબંધીનો વાંક. તો આ તમારા લીધે બધું થયું. પાંડવોનું અપમાન
અને દ્રૌપદીના કેશ ગ્રહણ વગેરેને યાદ કરી ભીષ્મ પિતામહ કરે છે, તમારી સાથે આવો અન્યાય થયો તેનું આશ્ચર્ય છે. બીજ સ્વભાવ ક્ષેત્રાણામ ધર્મા તથા પુમામ સુખમ દુઃખમ ચ લભતે કર્મ માર્ગેણ નાન્યથા. બીજ સ્વભાવ અને ક્ષેત્રોના ધર્મ અધર્મથી મનુષ્ય કર્મ માર્ગમાં સુખ દુઃખ પ્રાપ્ત કરે છે. બીજી રીતે નહીં, પણ તમને જે દુઃખ થયું છે એટલે વનવાસાદિ ક્લેશથી શારીરિક દુઃખ થયું. વનમાં રખડવું, ભાટકવું, ગોપ્ય વેશે રહેવું, આજે મજૂરી કરવી, જ્યાં હોય ત્યાં તમારે ઝૂંપડી બનાવી, લાકડા તોડવા, આ બધું તમને શારીરિક કેટલું દુઃખ થયું છે, મને એનું બહુ દુઃખ થાય છે. તેમજ અપમાન થવાથી માનસિક દુઃખ થયું તે કર્મથી થયું નથી, કારણ કે તમે ધર્મના પુત્રો છો. જે ધર્મ વધુ કરે ને એને જ દુઃખ પડે, કસોટી એની જ થાય. જો કથિરની ન થાય, સોનાની જ થાય. તમે સોનું લેવા જાઓ ને પાછું દેવા, એટલે ઓલા આમ ઘસીને જુએ કે કેટલા ઓલામાં છે, 22 કેરેટ છે કે 18 છે. તમે પિત્તળ વેચવા જાઓ તો કે લાવો, ઘસી જોવો પિત્તળ કેટલા છે, તો કસોટી સોનાની થાય. જો તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ પરીક્ષા દેતા હો ને તો તમે 1-2 જણા જ હોય, તો આપણે તો બધા એક્સ્ટ્રા ઓર્ડિનરી વાળા છે. તો કોકવાર ઠાકોરજી એમ કે, પણ જે પરીક્ષા લે ને પછી એને પેપર એણે જ જોવાના હોય, કેટલા માર્ક આવવા એના ઉપર છે. એટલે આપણે ચિંતા નહીં કરવાની, જે પરીક્ષા લે છે એ જ પાસ કરવાનો છે. જો યુધિષ્ઠિર ધર્મપુત્ર છે, પણ બધા ભાઈઓમાં એ મુખ્ય હોવાથી બધાને ધર્મપુત્ર કહ્યા છે. એકલા યુધિષ્ઠિર ધર્મપુત્ર છે. આ બધાના જુદા જુદા દેવતાના આપેલા છે. માનો કે કર્ણ સૂર્યનો આપેલો છે, એવી રીતે બધાને આ ધર્મના આપેલા છે. છતાંય મોટો પુત્ર ધર્મ છે એટલે બધાને શું કીધું? ધર્મપુત્ર. પણ બધા ભાઈઓમાં મુખ્ય હોવાથી બધાને ધર્મપુત્ર કહ્યા છે. ધર્મપુત્ર હોવાથી તમારામાં બીજા દોષ નથી. ધર્મપુત્ર હોય એમાં દોષ હોય, એટલે તમને દુઃખ પડવું ન જોઈએ. વળી તમે વિપ્ર ધર્માચ્યુતાશ્રય, બ્રાહ્મણ ધર્મ અને અચ્યુત ભગવાનના આશ્રયવાળા છો, તેથી તમારામાં સ્વભાવ દોષ નથી. જે સ્વભાવથી દુષ્ટ હોય છે તે નીતિ વિરુદ્ધ ધર્મનો આશ્રય કરે છે અને સ્વભાવથી શુદ્ધ ધર્મનો આશ્રય કરતો નથી. જે સ્વભાવથી દુષ્ટ હોય ને એને દરેકમાં દોષ દેખાય. તો તમે તો ધર્મથી સ્વભાવથી જ સારા છો. દુષ્ટ કૌરવો હતા તો કૈરા ભોગવા. તો સુબોધિનીજીમાં વલ્લભ એક એક શબ્દને આપણને સરસ રીતે સમજાવે છે. પણ જીવનું સામર્થ્ય કેટલું સમજવાનું. અમે તો માગ્યો ખોબો ને તમે આપ્યો સાગર, પણ સાગર સમાવવાની અમારામાં સામર્થ્ય હોવું જોઈએ ને. બોલો વલ્લભાથી શ્રીમદ ભાને મારા ગુરુદેવને દંડવત. चंद्र सरोवर पे सुरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलचु कुंड पे कृष्ण दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सर कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ
જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભના ચંદ્ર છટા સબ યુગમાં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધન और नहीं आकली में जासो निवेरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કેરો. શ્રી દ્વારકાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી